કિશોર વજાવાલાની તપાસમાં મળ્યું વધુ 3 કિલો સોનું અને સોનાની તો 250 પાસબુક અને 150 કરોડના મિલકતના દસ્તાવેજ પણ જપ્ત। મહેશ શાહ મામલે વીજળીની પડતાલ 15 દિવસ બાદ પણ મહેશ શાહ ચૂપ, આઈટીની તપાસ સામે સવાલ। ગુજરાત કોંગ્રેસ અને ભાજપ પાસે કરોડો રૂપિયાનું ફંડ, વીજળીના ખુલાસામાં ગુજરાત કોંગ્રેસ પાસે 1492 કરોડ અને ભાજપ પાસે 769 કરોડનું ફંડ સામે આવ્યું। જૂની નોટો બેંકમાં જમા કરાવવાની સરકારની બેદારી નીતિ, રાજકીય પક્ષો ગમે તેટલી નોટ જમા કરાવે નહીં લાગે કોઈ ટેક્સ। રેવન્યુ સચિવ અડ્યાનું નિવેદન। અમિત શાહ, મોહન ભાગવત અને દિનેશ શર્મા ગુજરાતની મુલાકાતે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મુલાકાતનો દોર વધ્યો હોવાનો અંદાજ। નોટબંધીમાં 39 દિવસે પણ પ્રજા પરેશાન। અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં એટીએમ અને બેંક પર પ્રજાની લાંબી કતાર। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું। આપણે બતાવી દઈએ, સુરતમાં કિશોર વજાવાલા સામે ચાલી રહેલી તપાસમાં વધુ એક પુરાવો મળી આવ્યો છે। કિશોરના ઘરેથી અલગ અલગ બેંકની 250 પાસબુક મળી આવી છે। બેંકોની પાસબુક પરથી 3 લોકોની ઓળખ થઈ છે। હજુ પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે કિશોર વજાવાલાના 5 લોકરની તપાસ કરતા તેમાંથી 13 કિલો કાચું સોનું મળી આવ્યું છે, જેમાં સોનાની ઈંટ તથા બિસ્કિટ મળી આવ્યા। આ ઉપરાંત 2 કિલો ચાંદી, 1 કિલોની ડાયમંડ જ્વેલરી પણ મળી આવી। એક લોકરમાંથી રૂપિયા 5 લાખની રોકડ મળી આવી છે, જેમાં રૂપિયા 5, 10 તથા 20 દરની નોટો મળી આવી છે। તપાસમાં મળી આવેલી રોકડ અને સોના ચાંદી તથા જ્વેલરી સીઝ કરી દેવામાં આવી છે। આશરે 150 કરોડની મિલકતોના દસ્તાવેજો અધિકારીઓને મળી આવ્યા છે, જે મિલકતો તેના પરિવારના સભ્યોના નામે છે। તો સૌ પ્રથમ કહી શકાય કે મહેશાની વાત બહાર સામે આવી હતી અને એવા બીજા જ એક વ્યક્તિ કિશોર વજાવાલા હવે જ્યારે સામે આવ્યા છે, ત્યારે તેને લઈને ઘણા જ પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે। તો આખરે એક સામાન્ય ચા અને ભજીયા વેચતો વ્યક્તિ રાતોરાત કેવી રીતે કરોડોનો આસામી બની જાય છે, તે વાત અહીંયા ચોક્કસથી સવાલ ઉપજાવે તેવી છે। જોકે આઈટી વિભાગે સઘન પૂછપરછ હાથ ધરવાની શરૂ કરી દીધી છે। તો કિશોરના રહેઠાણ પરથી બેંકની 250 પાસબુક પણ મળી આવી છે। પાસબુક પરથી 3 લોકોની ઓળખ થઈ ગઈ છે। હવે જે ખજાનો સામે આવ્યો છે તેને જોઈને આઈટી વિભાગ પણ જોતું રહી ગયું છે। 13 કિલો કાચું સોનું મળી આવ્યું। આ ખજાનાની વાત કરવામાં આવે તો સોનાની ઈંટ, બિસ્કિટ પણ મળી આવ્યા છે। માત્ર એટલું જ નહીં, એ સિવાય કરોડો રૂપિયા મળી આવ્યા છે। 2 કિલો ચાંદી, 1 કિલો ડાયમંડ જ્વેલરી પણ મળી આવી છે। એક લોકરમાંથી કુલ 5 લાખની રોકડ પણ કિશોર વજાવાલા પાસેથી મળી છે। તો 5, 10 અને 100 દરની જૂની ચલણી નોટો પણ મળી આવી છે। જમીન અને મકાનના દસ્તાવેજ પણ અહીંયા મળી આવ્યા છે। ત્યારે ચોક્કસથી આ સવાલ સ્વાભાવિક રીતે ઉભો થાય કે આટલા ઓછા સમયમાં કેવી રીતે કરોડો રૂપિયા તેને કમાયા હશે। 13,000 કરોડથી વધુની રકમ જાહેર કરનાર મહેશ શાહ સામેના સવાલોના જવાબ હજુ પણ નથી મળ્યા। મહેશ શાહ મીડિયા સમક્ષ આવ્યાના 15 દિવસ બાદ પણ સ્થિતિ જૈસે થે વૈસે જ છે। ત્યારે આ મામલે હવે આઈટી વિભાગની તપાસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ₹13,860 કરોડની રકમ જાહેર કરવાના મામલે હજુ પણ કશા ખુલાસા થયા છે। આટલી મોટી રકમ જાહેર કરનાર મહેશ શાહ હજુ પણ મૌન ધારણ કરીને બેઠા છે। ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ નાટકીય રીતે મીડિયા સમક્ષ આવેલા મહેશ શાહે આ અંગે થોડા દિવસો પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવાનું કહ્યું હતું અને જેણે તેમને નાણાં આપ્યા છે તેમના નામ જાહેર કરવાની વાત કરી હતી। પરંતુ એ વાત મહેશ શાહ ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે મીડિયા સમક્ષ હાજર થયાના 15 દિવસ બાદ પણ મહેશ શાહે કશો ફોડ પાડ્યો નથી। મહેશ શાહે કોના નામ આપ્યા અને કયા વ્યક્તિએ તેને કેટલી રકમ આપવાની વાત કરી હતી તે અંગેનો કશો ખુલાસો આઈટી વિભાગ દ્વારા કરવામાં નથી આવ્યો। તો બીજી તરફ આઈટી વિભાગ પણ આ મામલે ભીધી મૌન સેવી રહ્યો છે, જેને લઈને આઈટીની તપાસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। શું મહેશ શાહને છાવરવામાં આવી રહ્યો છે? શું તપાસ એજન્સીઓ પર કોઈ મોટા રાજકીય નેતા કે ઉદ્યોગપતિઓનું દબાણ છે? મહેશ શાહ પાસેથી બોગસ સિમ કાર્ડ મળ્યા હતા, પરંતુ આ કેસમાં પણ તેની સામે બોગસ સિમ કાર્ડ રાખવાનો કેસ દાખલ થયો નથી, જેને લઈને પોલીસની તપાસ સામે પણ શંકા ઉઠી રહી છે।
શું આ મામલો ભીનું સંકેલવાનો થઈ રહ્યો છે પ્રયાસ? આવા અનેક સવાલોના જવાબ ક્યારે મળશે તે પણ એક મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજે વડોદરાની પ્રાંત કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપશે. 18મી રવિવારે વિભાગ સંચાલક, પ્રચારક તથા પ્રાંત કાર્યકારિણી સાથે બેઠક કરશે. 19 ડિસેમ્બર સોમવારે તેઓ વિભાગ પ્રચારક સાથે બેઠક કરી સંઘની વિભાગીય કામગીરીની સમીક્ષા કરશે. જ્યારે 4 દિવસના પ્રવાસના અંતિમ દિવસે સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવત 20મી મંગળવારના રોજ વડોદરાના નવલખી મેદાન ખાતે સાંજે 7 વાગે સ્વયંસેવકોના કાર્યક્રમમાં સંબોધન કરશે. 20મી ડિસેમ્બરે મંગળવારે વડોદરામાં સંઘના કાર્યકરોને સાંજે સંબોધન કર્યા બાદ નાગપુર જવા રવાના થશે. આજે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. અમિત શાહનો પ્રવાસ 3 દિવસનો છે. આજે અમિત શાહ અમદાવાદમાં યોજાનાર કૃષ્ટિ પંચામૃત મહોત્સવમાં હાજરી આપશે અને 18 તારીખે કમલમમાં યોજાનાર ચિંતન શિબિરમાં હાજરી રહેશે. આ સાથે જ અમિત શાહની મુલાકાત દરમિયાન આગામી ચૂંટણીને લઈને રણનીતિ ઘડાય તેવી શક્યતા છે. ગુજરાતમાં એક બાદ એક ભાજપના સિનિયર નેતાઓની મુલાકાતો વધતી જાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને આરએસએસના વડા મોહન ભાગવત સહિત અનેક ભાજપના નેતાઓ કોઈને કોઈ બહાને ગુજરાતની મુલાકાતે આવે છે. શું ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવવાની શક્યતાઓ છે? એક ચોક્કસથી સવાલ ઉભો થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 5 વખત આવી ગયા છે, તો ગુજરાતના પ્રભારી દિનેશ શર્મા અવારનવાર ગુજરાતની મુલાકાત લેતા હોય છે. ગુજરાત ભાજપના પ્રભારી તરીકે નિયુક્ત થયા બાદ 2014ના નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી અનેકવાર દિનેશ શર્મા ગુજરાતની મુલાકાત લઈને ભાજપ સંગઠનને મજબૂત કરતા આવ્યા છે. પ્રદેશ ભાજપ અને સરકાર વચ્ચે સેતુ બનીને કામ કરી રહેલા દિનેશ શર્માએ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે કપરી કામગીરી બજાવીને લોકોમાં ભાજપનો વિશ્વાસ કાયમ રાખ્યો હતો. જરૂર પડે મુખ્યમંત્રી બદલવા સુધીનો નિર્ણય લઈને આનંદીબહેન પટેલની જગ્યાએ વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવ્યા હતા. ભાજપના તમામ નિર્ણયો વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવતા હોય છે. ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ કોઈને કોઈ બહાને ગુજરાતની મુલાકાતે આવતા રહે છે. તેમનો જાહેર કાર્યક્રમ અન્ય હોય છે, પણ તેમનો ઉદ્દેશ આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને ફરીથી સત્તા સ્થાને આવે એવો હોય છે. અમિત શાહની વધતી જતી મુલાકાતો ગુજરાતમાં વહેલી ચૂંટણીના સંકેત પૂરા પાડે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સંઘના કોઈને કોઈ કાર્યક્રમને બહાને ગુજરાતની મુલાકાત લેતા હોય છે. સંઘ અને ભાજપને મજબૂત કરીને ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને ફરી એકવાર સત્તા મળે તે માટેના પ્રયત્ન કરે છે. ભાજપના સિનિયર નેતાઓની સૂચક મુલાકાતો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના એંધાણ આપે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. 500 ને 1000 રૂપિયાની જૂની નોટોને બેંકમાં જમા કરાવવા પર વ્યક્તિગત રીતે લોકોને ભલે ટેક્સ લાગી શકે, પરંતુ રાજકીય પક્ષો આમાંથી બાકાત રહેશે. રાજકીય પક્ષોને આવકવેરાના કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. નાણાકીય સચિવ અશોક લવાસાએ શુક્રવારે આ અંગે જાણકારી આપી હતી. રેવન્યુ સચિવ હસમુખ અઢિયાના જણાવ્યા અનુસાર રાજકીય પક્ષોના બેંક ખાતામાં ગમે તેટલી રકમ જમા થઈ હશે તો પણ તેના પર ટેક્સ લાગશે નહીં. રાજકીય પક્ષોને મંડારું વ્યક્તિગત દાન 20,000 રૂપિયાથી ઓછું હોવું જોઈએ અને તે દસ્તાવેજોમાં નોંધાયેલું હોવું જોઈએ. દાન આપનારની સંપૂર્ણ ઓળખ થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિગત 20,000 રૂપિયાથી વધુ દાન પક્ષને આપે છે તો હાલના કાયદા હેઠળ તે ચેક કે પછી બેંક ડ્રાફ્ટ દ્વારા થવું જોઈએ. ₹500 ને 1,000 રૂપિયાની જૂની નોટોને બેંકમાં જમા કરાવવા પર વ્યક્તિગત રીતે લોકોને ભલે ટેક્સ લાગી શકે, પરંતુ રાજકીય પક્ષો આમાંથી બાકાત રહેશે. રાજકીય પક્ષોને આવકવેરાના કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. નાણાકીય સચિવ અશોક લવાસાએ આ અંગે જાણકારી આપી હતી. રેવન્યુ સચિવ હસમુખ અઢિયાના જણાવ્યા અનુસાર રાજકીય પક્ષોના બેંક ખાતામાં ગમે તેટલી રકમ જમા થઈ હશે તો પણ તેના પર ટેક્સ લાગશે નહીં.
જો કે સાથે સરકારે એમ પણ કહ્યું છે કે રાજકીય પક્ષોને મળનારું વ્યક્તિગત દાન 20,000 રૂપિયાથી ઓછું હોવું જોઈએ અને તે દસ્તાવેજોમાં નોંધાયેલું હોવું જોઈએ. દાન આપનારની સંપૂર્ણ ઓળખ થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ 20,000 રૂપિયાથી વધુ દાન પક્ષને આપે છે તો હાલના કાયદા હેઠળ તે ચેક કે પછી બેંક ડ્રાફ્ટ દ્વારા થવું જોઈએ. હસમુખ અઢિયાએ પત્રકારોને જણાવ્યું કે રાજકીય પક્ષોના ખાતામાં રૂપિયા છે તો તેમને છૂટ છે, પરંતુ જો કોઈ વ્યક્તિના પોતાના ખાતામાં રૂપિયા હશે તો કાર્યવાહી ચોક્કસ થશે. જો કોઈ વ્યક્તિએ પોતાના ખાતામાં રૂપિયા નાખ્યા છે તો અમને તેની જાણકારી મળી જશે. આવકવેરા કાયદાની કલમ 13A/1961 મુજબ રાજકીય પક્ષોને તેમની આવકને લઈને ટેક્સમાંથી છૂટ છે. આ બાજુ નાણાં મંત્રાલયે એમ પણ કહ્યું છે કે નોટબંધી બાદ બેંક ખાતાઓમાંથી રૂપિયા કાઢવાની મર્યાદાની 30 ડિસેમ્બર બાદ સમીક્ષા કરવામાં આવશે. જૂની નોટો 500 અને 1,000ની નોટો ખાતામાં જમા કરાવવા માટે 30 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. સરકારે બેંક ખાતાઓમાંથી ઉપાડવાની મર્યાદા 24,000 પ્રતિ સપ્તાહ રાખી છે. એટીએમમાંથી પ્રતિદિન 2,500 રૂપિયા કાઢી શકાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કાળા નાણાંને દોડા કરવા માટે રાજકીય પાર્ટીઓને સરકારે રાહત આપવાની વાત કરી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ સાથે સંકળાયેલા લોકોને તેમના કાળા નાણાં સફેદ કરવાની તક મળી ગઈ છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને કરોડો રૂપિયાનું નાણું ફંડમાં મળ્યું છે, જેની પડતાલ વીટીવીએ કરી છે. આ પડતાલમાં બંને પક્ષોને કરોડો રૂપિયાનું ફંડ મળ્યાનો ખુલાસો થયો છે. પાર્ટીઓને મળતા ફંડ અંગે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ખુલાસો થયો છે કે 2007 થી 2011 સુધીમાં કોંગ્રેસને 1,492 કરોડનું ફંડ મળ્યું છે તો ભાજપને 760 કરોડનું ફંડ મળ્યું છે. જુદા જુદા વર્ષો દીઠ વાત કરીએ વર્ષ 2007-8માં કોંગ્રેસને 220 કરોડ અને ભાજપને 123 કરોડ મળ્યા છે, ત્યારે વર્ષ 2008-9માં કોંગ્રેસને 496 કરોડ અને ભાજપ 220 કરોડ મળ્યા છે. વર્ષ 2009-10માં કોંગ્રેસને 467 કરોડ અને ભાજપને 258 કરોડ મળ્યા છે. વર્ષ 2010-11ની વાત કરીએ તો કોંગ્રેસને 307 કરોડ અને ભાજપને 168 કરોડ મળ્યા છે. કોંગ્રેસ પાસે 1171 કરોડ રૂપિયા કૂપનથી આવ્યા છે, જ્યારે 183 કરોડ રૂપિયા ડોનેશનથી મળ્યા છે તો ભાજપને 644 કરોડ રૂપિયા વોલેન્ટિયર્સ પાસેથી મળ્યા છે. 2011 બાદ પણ બંને પક્ષોને કરોડો રૂપિયા મળ્યા છે, પરંતુ તેના આંકડા હજુ જાહેર થયા નથી. બંને પક્ષોને આટલી અધધ રકમ ફંડમાં મળી છે, ત્યારે આ રકમ 100% સફેદ તો નહીં જ હોય. તેવામાં ચોંકાવનારી વાત તો એ છે કે રાજકીય પક્ષોને મળેલા નાણાં પર હવે કોઈ ટેક્સ પણ નહીં લાગે એવી સરકારે જાહેરાત કરીને રાજકીય પક્ષોને કાળાના સફેદ કરવાની જાણે છૂટ આપી દીધી છે, જે સરકારની નીતિ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે ભાજપના એસટી મોરચાનો અભ્યાસ વર્ગ યોજાયો. સોશિયલ મીડિયા અંગે અભ્યાસ વર્ગ યોજાયો હતો. આ અભ્યાસ વર્ગમાં આદિવાસી વિસ્તારોમાં નોટબંધી બાદ કેશલેસ વ્યવહારો અંગે પણ કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી પહેલા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ પણ વિસ્તારના પ્રચાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. આદિવાસી વિસ્તારની 27 બેઠકો, જ્યારે આદિવાસી મતદારોની પ્રભાવવાળી 16 બેઠકો પરથી યુવા કાર્યકર્તાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ વર્ગમાં પણ અમે કેશલેસ માટેનો વર્ગમાં એક સેશન જ રાખ્યું છે. એના માધ્યમથી પણ યુવાનોને તાલીમ આપવાના છે મિત્રો. અને ટ્રાઇબલ વિસ્તારની જ્યાં સુધી વાત કરું ત્યાં સુધી બેંકોએ ખૂબ સારો સહકાર આપ્યો છે. ગઈકાલે જ અમે માન્ય 2 દિવસ પહેલા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કાર્યક્રમમાં ગયા હતા. તો એ ગ્રામીણ ક્ષેત્રમાં કામ કરતી બેંક છે. એમણે લગભગ કેશલેસ વહીવટ કરવા માટે 200 જેટલા મશીનો ત્યાં લોકલ ગ્રામ પંચાયતોમાં ગ્રામીણ બેંકોને ત્યાં સુપરત કર્યા છે. નોટબંધી બાદ લોકોની નારાજગી દૂર કરવા ભાજપના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ બાદ હવે હોર્ડિંગ્સ દ્વારા તરફદારી કરવામાં આવી છે. અમરેલીમાં ભાજપના સમર્થકોએ પંચતંત્રની વાર્તાને લઈને વિરોધીઓ પર કટાક્ષ કરતા ઠેર ઠેર હોર્ડિંગ મૂકવામાં આવ્યા છે. આ હોર્ડિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ સમર્થન આપી રહ્યા છે. હોર્ડિંગને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. લોકો સામે બરાબર વ્યવસ્થિત મૂકવા માટે
આ પોસ્ટર બનાવીને મૂક્યું છે, જેમાં વિરોધ પક્ષોની સમજ ખરેખર નોટબંધી બાબતમાં અલગ છે અને ખરેખર નોટબંધી જે હેતુસર લેવાયેલું છે એમાં નાની મોટી મુશ્કેલીઓ સામાન્ય માણસને પડી રહી છે. આમ છતાં પણ આ બધી મુશ્કેલીઓ વચ્ચે લોકો ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે છે, વડાપ્રધાનના આ પગલાની સાથે છે. નોટબંધીના કારણે દિવસે ને દિવસે લોકોનો રોષ વધતો જાય છે, ત્યારે સોશિયલ મીડિયા બાદ હવે મોદી સમર્થકો પોસ્ટરો અને હોર્ડિંગ્સ દ્વારા મોદીની નોટબંધીનું સમર્થન કરી રહ્યા છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય ડોક્ટર ભરત કાનાવારે અમરેલીમાં પંચતંત્રની વાર્તાને આધારે હોર્ડિંગ્સ બનાવ્યા છે. હોર્ડિંગ્સમાં મમતા, રાહુલ અને કેજરીવાલે પંચતંત્રના અન્ય વ્યક્તિઓ દર્શાવ્યા હતા, જ્યારે હોર્ડિંગ્સમાં કોમન મેનને મોદીનું સમર્થન કરતા દર્શાવાયો છે. આમ નોટબંધીના સમર્થન માટે વોટ્સએપ, ફેસબુક ઉપરાંત હવે મોદી સમર્થકો હોર્ડિંગ્સનો પણ આશરો લઈ રહ્યા છે. હિતમાં નરેન્દ્ર મોદીને ધન્યવાદ. લાઈનમાં ઉભા રહેલા લોકો આપતા હોય એટલું કષ્ટ સહન કરીને તો પણ આ લોકોને આ કઈ દેખાતું નથી, એટલે એના એક ઉદાહરણ રૂપે એને એક સાચા રસ્તે દોરવા માટે કે વિરોધ, દરેક બાબતનો વિરોધ એવું નહીં, આ તો રાજકીય લાભ ખાટવા માટેની વાત છે. રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ બહિષ્કાર કરતા જનરલ બોર્ડમાં પાંખી હાજરી જોવા મળી હતી. લોકપ્રશ્નો માટે યોજાતા જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર ધર્મિષ્ઠા જાડેજાને બાદ કરતા એક પણ કોંગ્રેસ કોર્પોરેટરોએ હાજરી આપી ન હતી. આ બહિષ્કારને ભાજપે કાળો દિવસ ગણાવ્યો હતો અને 41 વર્ષના ઇતિહાસમાં રાજકોટ મનપામાં પ્રથમ વખત જનરલ બોર્ડમાં કોંગ્રેસ કોર્પોરેટરો હાજર ન રહ્યા હોય તેવું બન્યું છે. આ પ્રકારના વિરોધને ભાજપે વખોડી કાઢ્યો હતો. એમ કહી શકાય કે કોર્પોરેશનના 41 વર્ષના ઇતિહાસમાં આજનો કાળો દિવસ છે. લોકશાહીમાં વિપક્ષ હોય અને વિપક્ષ હોવો જ જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે, પરંતુ વિપક્ષે પોતાની ભૂમિકા, લોકોએ તમને જ્યારે વિપક્ષમાં મૂક્યા ત્યારે લોકોના પ્રશ્નો માટેનું જનરલ બોર્ડ હોય છે અને જનરલ બોર્ડમાં આવીને એનો વિરોધ કરવો જોઈએ, પરંતુ જનરલ બોર્ડમાં ન આવીને એને પ્રજાનો દ્રોહ કર્યો છે. મોટી ગરિમા જપવાનો જે પ્રયાસ થયો હતો, માઇકો ઉછળે, ફર્નિચર તોડે, મારામારી થાય, આ દ્રશ્ય રાજકોટની પ્રજાએ એટલા માટે ચૂંટીને નથી મોકલા. રાજકોટની પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે એ જનરલ બોડી આસ્થાનું કેન્દ્ર છે ને. વડોદરા મનપાની આરોગ્ય વિભાગની વિવિધ ટીમોએ વિવિધ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. માંજલપુર, મકરપુરા, જીઆઈડીસી, ગોત્રી, ગોરવા, અલકાપુરી વિસ્તારમાં લારી પર તેમજ દુકાનોમાં ફરસાણ વેચતા વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 50થી વધુ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને મોટા પ્રમાણમાં અખબારની પસ્તીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વેપારીઓ જે રીતે તેલવાડી કે અન્ય ખાદ્ય પદાર્થો અખબાર કે પસ્તીના પેપરમાં બાંધીને આપે છે, તેને કારણે ખાદ્ય પદાર્થોમાં પેપર પરની પ્રિન્ટિંગની શાહી વાનગીઓને બાળી જાય છે અને સ્વાસ્થ્યને ભારે નુકસાન કરે છે. તેને લઈને હવે આરોગ્ય તંત્ર સજાગ થયું છે અને ફરજિયાત ખાખી પેપરની બેગમાં ખોરાક કે વાનગીઓ આપવાનું ફરમાન કરવામાં આવ્યું છે. ન્યૂઝપેપર આવે છે, પેપર્સ આવે છે, એના જે પ્રિન્ટિંગ થાય છે, પ્રિન્ટિંગમાં શાહી જે હોય છે એ હેલ્થ હેઝાર્ડ તરીકે હોય છે. એટલે એના દ્વારા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક સૂચના અમને અત્યારે સ્ટેટ ગવર્મેન્ટમાંથી પણ મળી હતી, તો એના આધારે આજે પણ આ કાર્યવાહી કરી છે અને 2 દિવસ પહેલા પણ આ કામગીરી કરવામાં આવી હતી. ગાંધીનગર ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2017માં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. વાઇબ્રન્ટ સમિટના ઉદઘાટન પહેલા વડાપ્રધાન મોદી 9મી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં આવી 4 જગ્યાની મુલાકાત લેશે. ત્યારે 10મી જાન્યુઆરીના રોજ સમિટનું ઉદઘાટન કરી મોડી સાંજે ગ્લોબલ ફોર્ચ્યુન 500 કંપનીના સીઈઓ સાથે બેઠક કરશે અને ત્યારબાદ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે. નોટબંધીને આજે 39 દિવસ પૂર્ણ થયા છે. લોકોની પરેશાનીમાં કોઈ ઘટાડો થયો નથી. લોકો હજુ પણ બેંકો અને એટીએમની બહાર પોતાના પૈસા મેળવવા માટે લાઇનમાં કલાકો સુધી ઉભા રહે છે. આ સમસ્યા હળવી થવાને બદલે ઉત્તરોત્તર વધી હોવાનું રટણ સ્થાનિકો કહી રહ્યા છે.
ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2017માં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. વાઇબ્રન્ટ સમિટના ઉદઘાટન પહેલા વડાપ્રધાન મોદી 9મી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં આવી 4 જગ્યાની મુલાકાત લેશે, જ્યારે 10મી જાન્યુઆરીના રોજ સમિટનું ઉદઘાટન કરી મોડી સાંજે ગ્લોબલ ફોર્ચ્યુન 500 કંપનીના સીઈઓ સાથે બેઠક કરશે અને ત્યારબાદ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે. વાઇબ્રન્ટ સમિટ 2017ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટના 1 દિવસ પહેલા ગુજરાત આવી 4 અલગ અલગ સ્થળની મુલાકાત લઈ ઇવેન્ટની શરૂઆત કરાવશે, જે અંતર્ગત 9મી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી સૌપ્રથમ ગાંધીનગર રેલવે સ્ટેશનમાં બનનારી હોટેલનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ ગિફ્ટ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ ટેકનું ઉદ્ઘાટન કરશે, જે બાદ વાઇબ્રન્ટ ગુજરાતના સંદર્ભમાં યોજાનારા ગ્લોબલ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન તથા સાયન્સ સિટી ખાતે નોબેલ લોરિએટની શરૂઆત કરાવશે. તો 10મી જાન્યુઆરીના રોજ તેઓ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે, જ્યાં નાણામંત્રી અરુણ જેટલી તથા સીએમ વિજય રૂપાણી પણ ખાસ હાજરી આપશે, જ્યાં તેઓ ફોર્ચ્યુન 500 કંપનીના સીઈઓ સાથે ચર્ચા કરી પ્રધાનમંત્રી મોદી રાત્રે દિલ્હી જવા રવાના થશે. 10મી તારીખે બપોરે વાઇબ્રન્ટ ગુજરાત 2017ના વિધિવત ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે થશે. જો મેઇન ઇવેન્ટ છે તે વાઇબ્રન્ટ ગુજરાત ઓપનિંગના સેરેમની થશે અને સાંજે ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ ગ્લોબલ ફોર્ચ્યુન 500 કંપનીના 50 ચુનિંદા, જેમાં દેશના 25 અને વિદેશના 25 આ લોકો સાથે માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય વિત્ત મંત્રી શ્રી અને આપના માનનીય ચીફ મિનિસ્ટર સાહેબ સાથે આ લોકોના ચર્ચા વિચારણા થશે. 11મી અને 12મી તારીખે એક્શન સેમિનાર્સ અને દેશ વિદેશના લોકોને આનો સાથે બિઝનેસ ડેલિગેશન્સને સાથે ચર્ચા, બિઝનેસ ડેલિગેશનને એકબીજા સાથે ચર્ચા, કન્ટ્રી સેમિનાર્સ, સ્ટેટ સેમિનાર્સ વગેરે થવાના છે. પ્રધાનમંત્રી દિલ્હી પરત ફર્યા બાદ 11મી જાન્યુઆરીના રોજ જીએસટીનો મહત્વનો સેમિનાર યોજાશે. કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટર अरुण जेटली जीएसटी पर महत्वનું સંબોધન પણ કરશે. जीएसटी के चर्चा में वित्त मंत्री माननीय श्री अरुण जेटली साहब का 11वीं तारीख को एक सेमिनार है, एक बहुत ही अवेटेड, लॉन्ग अवेटेड सेमिनार है. उसमें जीएसटी के अमलीकरण के बारे में, जीएसटी के कॉन्सेप्ट के बारे में और जीएसटी के टाइम टेबल के बारे में विहद रूप में चर्चा करेंगे. 4 દિવસ સુધી ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની સાથે વિવિધ કાર્યક્રમોનો ધમધમાટ રહેશે. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટના 2003થી આજ દિન સુધી થયેલા ઇન્વેસ્ટમેન્ટની માહિતી પણ આપવામાં આવશે. કેમેરામેન નરેશ બુટિયા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. નોટબંધીને પગલે પ્રજા પરેશાન છે, એવામાં સરકારે રાજકીય પક્ષોના ભંડોળમાં જમા થતા રૂપિયા પર કોઈ ટેક્સ નહીં લાગે તેવો નિયમ કરતા પ્રજામાં રોષ જોવા મળે છે. અમદાવાદના દયાપુર વિસ્તારના અનેક લોકોએ આ અંગે પોતાનો રોષ ઠાલવ્યો હતો. નોટબંધીનો નિયમ લાગુ પાડવામાં આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી સરકાર દ્વારા રોજ નિત નવા નિયમો બહાર પાડવામાં આવે છે, પરંતુ આ નવા નિયમોથી પ્રજાની હાલાકીમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી. તમે જોઈ શકો છો કે આજે 38 દિવસ કરતા વધારેનો સમય વીતી ગયો હોવા છતાં પ્રજાની લાંબી લાઈનો એટીએમ અને બેંક આગળ જોવા મળે છે, પરંતુ કોઈ પણ પ્રકારની જે સવલત હોય તે હજુ સુધી પ્રજાને મળી નથી. એવામાં સરકાર દ્વારા વધુ એક નિયમ દાખલ કરવામાં આવ્યો છે કે જો પોલિટિકલ પાર્ટીના એકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવશે તો તેમાં ટેક્સ લાગશે નહીં. આ સીધો ફાયદો ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓને, રાજકીય પાર્ટીઓને કરશે. વાત કરીશું કેટલાક લોકો સાથે જે આપણી સાથે જોડાય છે કે શું માને છે પોલિટિકલ પાર્ટીઓના ખાતામાં પૈસા જમા કરાવવાથી કોને કેટલો ફાયદો થશે. જે તમે શું માનો છો, જે પોલિટિકલ પાર્ટીના એકાઉન્ટમાં પૈસા જમા કરાવશે તો ટેક્સ ગણાશે નહીં, કઈ રીતે કોને કેટલો ફાયદો થશે? એટલે પ્રજા પોલિટિકલ પાર્ટીને ફંડ આલે, પ્રજા હાલે છે શું કામ? એમની પાસે એટલું ફંડ છે કે આ હિન્દુસ્તાન દેશ ચાલે એટલું છે. ભાજપમાં હમણાં અઠવાડિયાના પેપરમાં જ આવ્યું કે કઈ પાર્ટી પાસે કેટલું ફંડ છે. એ લોકો જનધન યોજના કરી પછી આજે પબ્લિક પાસેથી જે ફંડ ઉઘરાયું છે એનો કોઈ હિસાબ નથી. વાજબી નોટબંધીનો 39મો દિવસ છે, છતાં લોકો સુધી પૂરતા પ્રમાણમાં કેશ પહોંચી નથી. બેંકો અને એટીએમની બહાર સવારથી જ લોકો લાઈન કરીને ઉભા રહ્યા છે,
પણ બેંકોમાં મર્યાદિત કેશ આવતી હોવાથી ગ્રાહકોને તેમની જરૂરિયાત કરતા ઓછા નાણાં મળે છે, જેના કારણે ગ્રાહકોને હાડમારીનો સામનો કરવો પડે છે. ગ્રાહકોને પોતાની આવશ્યકતા કરતા ઓછા નાણાં મળતા હોવાથી દરરોજ બેંક અથવા તો એટીએમ માંથી પોતાની આવશ્યકતા પ્રમાણેના નાણાં ઉપાડવા ઉભા રહેવું પડે છે. બોટાદ શહેર અને સમગ્ર જિલ્લામાં ₹10ના સિક્કા બંધ થયાની અફવાને કારણે લોકોને પરેશાની પડી રહી છે. વેપારીઓ બેંકમાં સિક્કા ભરવા જાય છે તો બેંક સિક્કા ન સ્વીકારતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. બેંકો સિક્કા સ્વીકારે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. નોટબંધી બાદ હવે બોટાદ શહેરમાં તેમજ જિલ્લાના તમામ તાલુકા મથકોએ ₹10ના સિક્કા બંધ થવાની અફવાએ જોર પકડ્યું છે, જેની અસર નાના મોટા વેપારીઓ અને લોકો પર જોવા મળી રહી છે. નાના વેપારીઓ બેંકમાં સિક્કા ભરવા જાય છે તો બેંક સિક્કા સ્વીકારવાની ના પાડે છે, જેથી વેપારીઓ ગ્રાહકો પાસેથી સિક્કા સ્વીકારતા નથી. હવે અફવા છે, પણ બધા ગ્રાહકો, છોકરાઓ, બૈરાઓ બધા સાચું માની અને ઘરમાંથી સિક્કા બધા બજારમાં કાઢવા માંડ્યા છે. વેપારી શરૂઆતમાં લેવાતા હતા, ત્યાર પછી બીજા બજારોની અંદર કોઈ ખબર પડી કે આ નથી હાલતા, એટલે ગ્રાહકને આપણે પાછા આપી કે 20ની નોટ આપી હોય, 10 પાછા આપી, 50ની નોટ આવી હોય, 40 પાછા આપી, તો ગ્રાહક સ્વીકારતા નથી. 10ના સિક્કા કસ્ટમર પાસેથી અમે લઈએ છીએ, પણ કસ્ટમર અમારી પાસેથી લેતા નથી. તેમજ અમે જ્યારે માલ લેવા જઈએ તે મોટા વેપારી પણ અમારી પાસેથી 10ના સિક્કા લેતા નથી. એટલે 10ના સિક્કાનો એટલો ભરાવો થઈ ગયો છે, તમે જોયા ને અત્યારે મારી પાસે કેટલા છે. તેમ બેંકમાં કરન્સીની પણ તકલીફ છે અને 10ના સિક્કાની ખોટી અફવાના કારણે 10ના સિક્કા લેતા નથી. એસબીઆઈ બેંકના મેનેજરને સિક્કાના મામલે પૂછતા તેમણે જણાવ્યું કે ₹10ના સિક્કા બંધ થયા જ નથી, તે ચલણમાં છે, પરંતુ આ અફવા છે. જે અફવા થઈ એકદમ સદંતર ખોટી છે. 10ના સિક્કા ચાલુ જ છે અને 10ના સિક્કામાં કોઈ પ્રોબ્લેમ નથી. લોકો એને બિંદાસ સ્વીકારી શકે છે અને આપી પણ શકે છે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સિક્કા સર્ક્યુલેશનમાં ચાલુ જ છે અને ક્યારે પણ નથી થયા. હાલ સમગ્ર બોટાદ અને જિલ્લામાં ₹10ના સિક્કા બંધ થયાની અફવાને લઈને માહોલ ગરમાયો છે. ત્યારે અધિકારીઓ દ્વારા બેંકમાં 10ના સિક્કાઓ સ્વીકારવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. રાજુ બારૈયા સાથે વીટીવી ન્યૂઝ, બોટાદ.